નમસ્કાર દર્શક મિત્રો, સિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર। હાલમાં પવિત્ર નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે। બોડેલી ગરબી ચોકમાં ગરબા રમવા માટે જતા આવતા નગરજનોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બોડેલી નગરમાંથી ઢોકલિયાને જોડતો એકમાત્ર રસ્તો પસાર થાય છે। ઢોકલિયા વિસ્તારમાંથી મોટી સંખ્યા પર લોકો બોડેલી કામ અર્થે આવતા જતા હોય છે। વગર વરસાદે ગરનાળામાં પાણી ભરાઈ રહે છે, જેને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તેમજ ગરનાળાના નજીક સંસ્થામાં અભ્યાસ અર્થે આવતા હજારો વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સવાર સાંજ આ વિસ્તારમાંથી પસાર થતા હજારો વિદ્યાર્થીઓને પોતાના કપડાં બગાડવાનો બનાવ બની રહ્યા છે। સાથે સાથે બોડેલીના ઐતિહાસિક ગરબી ચોકમાં ગરબા રમવા માટે જતા આવતા નગરજનોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બોડેલી ગરનાળામાં પાણીનો ભરાવો અને ગંદકી દૂર કરવામાં આવે તે માંગ કરવામાં આવી છે। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। બોડેલી રેલવે ગરનાળા નીચે જે ગંદા પાણીનો ભરાવ થાય છે અને બાજુમાં નવરાત્રિનો મહોત્સવ ચાલી રહ્યો છે, તો જે ગંદા પાણીના છાંટા ઉડે છે, બાઇકોવાળાના અવર જવર પડે છે, તો હવે બોડેલી નગરપાલિકા બની ગયું છે, તો અમારી એવી માંગ છે કે પાણીનો જે નિકાલ કરવામાં આવે। હું તડવી કૌશિક કુમાર સુરેશભાઈ।